અમરેલીના સાવરકુંડલા શહેરમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે। ગટર લાઇનની ખોદકામ દરમિયાન જેસીબીની ટક્કર લાગતા ગેસ પાઇપલાઇન ફાટી ગઈ। ગેસ લીકેજ સાથે થયેલા મોટા અવાજના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। લોકો ઘરની બહાર દોડી આવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ કે આગની ઘટના બની નહોતી, પરંતુ જો આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। ઘટનાને પગલે સ્થાનિકોએ કામગીરીમાં સુરક્ષાના માપદંડોની અવગણના કરી તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। હવે સમગ્ર મામલે જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તંત્ર આમાં ધ્યાન આપે તો સારું। તંત્ર અત્યારે નિર્ણયધીનમાં હોય એવું દેખાય છે અને વહેલી તકે તંત્ર જાગે અને અનિચ્છનીય બનાવ ન બને। આગ લાગી હોત તો જવાબદાર કોણ હોત?